તાપી જિલ્લા ભાજપા દ્વારા આદિવાસી સંમેલન અને નવનિયુક્ત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા તથા સોનગઢ તાલુકાના પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત થયેલ કૈલાસબેન ગામિતનો સન્માન સમારંભ યોજાયો. તાપી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સોનગઢની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી એવા પ્રશાંતભાઈ કોરાટ, આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવા તથા પ્રદેશમાં જિલ્લા મંત્રી તરીકે નિમણૂક પામેલ સોનગઢ તાલુકાના કૈલાસબેન ગામિતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે સોનગઢની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ભવ્ય સત્કાર સમારંભ પણ યોજાયો હતો. તે પહેલા ખુલ્લી જીપમાં આ મહાનુભાવો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે એક ભવ્ય બાઇક રેલી સોનગઢ જે કે ગેટથી નીકળી ધીરજ હોસ્પિટલ થઈ બસ સ્ટેન્ડ પર ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી છત્રપતિ શિવાજી મહારાજ ચોક થઈ આ રેલી ઓટા રોડ પર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા થઈ સાર્વજનિક હાઈસ્કૂલ પહોંચી હતી. સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે આ ત્રણેય નવનિયુક્ત આગેવાનોનું તાપી જિલ્લા ભાજપા દ્વારા ભવ્ય સ્વાગત સાથે સત્કાર કરાયો હતો. આ પ્રસંગે આદિજાતિ મંત્રી શ્રી જયરામભાઈ ગામિત, કેબિનેટ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ દોડિયા, મોહનભાઈ કોકની, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહભાઈ વસાવા, જિલ્લા ભાજપા પ્રમુખ સુરજભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાચવાડા, જિલ્લા માજી પ્રમુખ મયંકભાઈ જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર વિકાસ પાટીલ, તાપી. આજે તાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જનજાતિ મોરચાના અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી ગણપતસિંહભાઈ વસાવા, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી બેન શ્રી કૈલાસબેન ગામિત સાથે મને પણ મહામંત્રીની જવાબદારી મળી છે. જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સતીશભાઈ વિશ્વકર્મા સાહેબની પ્રદેશની ટીમની અંદર ત્યારે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા અધ્યક્ષ આદરણીય શ્રી સુરજભાઈ વસાવાજીના નેતૃત્વમાં આજે ખૂબ સરસ ભવ્ય સત્કાર સમારંભ અને અભિવાદન સમારંભ વ્યારા વિધાનસભાની અંદર આજે નિઝર વિધાનસભાની અંદર સોનગઢ ખાતે અમારા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ અને આ વિસ્તારના સોનગઢ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી જયરામભાઈ ગામિતજીના માર્ગદર્શનમાં ખૂબ મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારની અંદર જે રીતે સવારથી લોકોએ જે પ્રેમ આપ્યો છે, આખું સોનગઢ શહેર આજે રસ્તા ઉપર આજે અભિવાદન માટે થઈને સત્કાર માટે થઈને ઉપસ્થિત હતું અને આજે અત્યારે બધા લોકોએ ખૂબ સરસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મહેનત કરીને ભવ્ય સત્કાર સમારંભ કર્યો છે. ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું. અને જ્યારે મને આ દક્ષિણ ઝોનની જવાબદારી પ્રભારી તરીકે મળી છે ત્યારે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે વધારેમાં વધારે મજબૂત થાય, લોકો સુધી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંને ભારતીય જનતા પાર્ટી સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને રાજ્યના અમારા મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જે સરકાર કામ કરી છે એ યોજના મહત્તમ લોકો સુધી પહોંચે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરશે, મહેનત કરીને વધારે સંગઠન મજબૂત.